કઈ ગમે ઈ દીકરી કાવડકાની દીકરીને કરિયાવર એટલા દીધા છે એટલે ક્યાંય અમરેલી જિલ્લામાં નથી દીધા. એવું છે? હા હા તે કાંઈ વાંધો નહીં, દ્યો તો તમારી દીકરીને દ્યો છો ત્યાં ક્યાં નવી નવાઈ કરો છો? અને રોયા શેમ્પુ કયો વાપરો છો? કાંઈ વાંધો છે? આ બધી બાઈઓ પૂછે છે કે વેવાણ શેમ્પુ કયો વાપરે છે? એ તમારા ભાઈ ગયા હતા ને ન્યુઝીલેન્ડ, તે ત્યાંથી મારા હાટુ શેમ્પુ ની ભેટ લઈ આવ્યા છે. એને જ માથું ધોઉં છું. એટલે વાળ ખરતા જાય છે. ખરે છે ને? હું આને કહેતી હતી કે તમે લે શેમ્પુ લેવાનું મારે. અને વેવાણ આ તો હું તો ખાલી સેમ્પલ છું, બાકી આવો અમારા રજવાડામાં ચારે કોરા ઝગમગ ઝગમગ ઝગમગ. હું તો નાનું અમથું બલ્બ કહેવાય, બાકી આવો મોટી મોટી એલોજન મોટી મારી હાવું તો હજી ઘરે બેઠા છે. અરે વજીર કોરોનામાં કાંઈ નથી થયું? આવડો કોરોના ગયો મારા હાવું ને કાંઈ 5 વખત હુમલા આવ્યા. કાંઈ નથી. આમ હુમલો આવે ને આમ માથે બેસી જાવ, કાંઈ ન થાય. તો તમે ભાગશાળી કહેવાય. હાલો બટા હળવું દિન ઊભી થઈ જાય. હવે આમ જો બિલકુલ રોતી નહીં. આ જો એમ દાંત કાઢવાના. ઉતારે છા હા પાણી, એમ જો દાંત કાઢે તો કેવું રૂડું લાગ્યું. ઉતારે છા પાણી નાસ્તા જમા અને મારા હાટુ બોનવીટા મોકલજો. તમારા હાટુ બોનવીટા છે, પણ કયું નામ જો છોકરા કહે છે કે નાની ને કયો ને આવે વાહન લઈને ઊભા છે, જો તમારા ભનિયા હાલો બધા આવો, નીચે જાય છે, બેઠા, જાય છે. લીમડા નીચે બેઠા. એટલે સગુણા બટા બોલ બિલકુલ રોતા ને વેવાણ તમે બિલકુલ રોવરાતા ને તમારું હૃદય હાવ પહોંચ્યું છે, તમને વળી કાંઈક થઈ જાય અને ત્યાં કાંઈ ને દુઃખ નથી પડવાનું. ના ના અને કાંઈ વહેલું ઉઠવાનું નથી, 4 વાગે ઉઠવાનું છે. અને 4 વાગે ઉઠીને જાજુ કાંઈ કામ છે ને, 35 ભેહું છે, ભેહું દોવાની છે, 100-150 એક હાંડલે છે, એટલે એટલા જણાને ભાખરી કરવાની, એ કાંઈ ભાખરી ન કહેવાય.